प्रिय मित्रों, जीपीएससी, यूपीएससी, स्टाफ सिलेक्शन, पीआई, पीएसआई, પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક, તલાટી જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી તેવા ભારતીય બંધારણના સ્ત્રોતો એટલે કે સોર્સિસ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ છે. ભારતનું બંધારણ ફ્લેક્સિબલ અને રિજિડ એમ બંને તત્વોનું મિશ્રણ ધરાવે છે. વિશ્વના 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરી બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણનું ઘડતર કરવામાં આવ્યું. ભારતીય બંધારણની સૌથી વધારે જોગવાઈઓ મેક્સિમમ જોગવાઈઓ ભારત સરકારના અધિનિયમ 1935 માંથી લેવામાં આવી છે. તો મિત્રો જોઈએ સોર્સો ક્યાં છે. સૌપ્રથમ સોર્સ છે ભારત સરકાર અધિનિયમ 1935. ભારત સરકાર અધિનિયમ 1935 ના કાયદામાં 10 અનુસૂચિ અથવા તો 10 પરિશિષ્ટ હતા અને આ કાયદામાં 321 કલમો હતી. ભારત સરકારના અધિનિયમ 1935 દ્વારા બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું હતું. મિત્રો, બર્મા હાલમાં મ્યાનમાર તરીકે ઓળખાય છે. આ મ્યાનમારની રાજધાની નેપિડો છે. મ્યાનમારનું ચલણ ક્યાત છે, KYAT. ભારત સરકારના અધિનિયમ 1935 માંથી સૌથી વધારે જોગવાઈઓ ભારતીય બંધારણમાં લેવામાં આવી છે. તો ભારતીય બંધારણનો 75% હિસ્સો એટલે કે 3/4 ભાગ એ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 માંથી એટલે કે ભારત સરકારના અધિનિયમ 1935 માંથી સમાવેશ થયેલ છે. તો હવે મિત્રો સમાવિષ્ટ જોગવાઈઓ જોઈએ. ભારત સરકારના અધિનિયમ 1935 માંથી ભારતના બંધારણમાં સમાવિષ્ટ જોગવાઈઓ. પ્રથમ છે રાજ્યપાલનું પદ, ઓફિસ ઓફ ગવર્નર. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ની વટહુકમ બહાર પાડવાની સત્તા. વટહુકમને અંગ્રેજીમાં ઓર્ડિનન્સ કહે છે. ભારતીય બંધારણની આર્ટિકલ 123 મુજબ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય અથવા વિસર્જન થયું હોય તેવી સ્થિતિમાં મંત્રી પરિષદની સલાહથી રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે. એટલે કે કલમ 123 અથવા આર્ટિકલ 123 હેઠળ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવાની સત્તા ધરાવે છે. જ્યારે બંધારણની કલમ આર્ટિકલ 213 મુજબ જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય અથવા વિસર્જન થયું હોય તેવી સ્થિતિમાં મંત્રી પરિષદની સલાહથી રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે. એટલે કે 123મી આર્ટિકલ મુજબ રાષ્ટ્રપતિ અને 213મી આર્ટિકલ મુજબ રાજ્યપાલ અથવા ગવર્નર વટહુકમ બહાર પાડવાની સત્તા ધરાવે છે. ત્યાર પછી જાહેર સેવા આયોગ, પબ્લિક સર્વિસ કમિશન, સંઘીય ન્યાયાલયની સ્થાપના. ત્યાર પછી કટોકટીની જોગવાઈઓ, ઇમરજન્સી પ્રોવિઝન્સ. ભારતીય બંધારણના ભાગ 18માં કટોકટીની જોગવાઈ સમાવેશ કરેલ છે. ભારતીય બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરેલ છે. પહેલી, આર્ટિકલ 352 રાષ્ટ્રીય કટોકટી, જે યુદ્ધ, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર બળવો જેવી સ્થિતિમાં લાગુ પાડવામાં આવે છે. ભારતમાં 352 એટલે કે રાષ્ટ્રીય કટોકટી 3 વખત લાગુ પડેલ છે. બીજી છે આર્ટિકલ 356 એટલે કે બંધારણીય કટોકટી, જેને આપણે રાષ્ટ્રપતિ શાસન તરીકે ઓળખીએ છીએ. ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ત્રીજી કટોકટી છે આર્ટિકલ 360 જે નાણાકીય કટોકટી તરીકે ઓળખાય છે. હજી સુધી ભારતમાં નાણાકીય કટોકટી લાગુ પડી નથી. તો મિત્રો, આ થઈ ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ. ત્યાર પછી સત્તાની 3 યાદીમાં વહેંચણી, કેન્દ્રની યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી. ભારતીય બંધારણની 7મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણીની જોગવાઈ થયેલી છે. તે મુજબ બંધારણમાં આર્ટિકલ 246માં સેન્ટર અને સ્ટેટ એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાર્ય વિભાજનની વિષય વસ્તુની માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી પ્રાંતીય સ્વાયત્તા, પ્રોવિન્શિયલ ઓટોનોમી.
વહીવટી વિગતો એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ. કેન્દ્રમાં દ્વિગૃહી ધારાગૃહ એટલે કે બાય કેમરલ લેજિસ્લેચર. ત્યાર પછી ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ની સ્થાપના. આરબીઆઈ ની સ્થાપના 1 એપ્રિલ 1935 કોલકાતા ખાતે થયેલી. 1937 2 વર્ષ રહીને 1937 હેડક્વાર્ટર મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યું. આરબીઆઈ ના પ્રથમ ગવર્નર ઓસબોર્ન સ્મિથ હતા. આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા, જ્યારે આરબીઆઈ ના પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ હતા. ત્યાર પછી મિત્રો દેશી રાજાઓના દરજ્જા અને અધિકારોના રક્ષણની જોગવાઈ. તો મિત્રો આ જોગવાઈઓ ભારત સરકારના અધિનિયમ 1935 માંથી ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ બ્રિટન. બ્રિટનના બંધારણમાંથી સમાવિષ્ટ જોગવાઈઓ. પ્રથમ છે સંસદીય શાસન પ્રણાલી એટલે કે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ. દ્વિગૃહી સંસદ બાય કેમરલ પાર્લામેન્ટ. કેબિનેટ વ્યવસ્થા. સાંસદના વિશેષાધિકારો પ્રિવિલેજીસ ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ત્યાર પછી રાષ્ટ્રપતિનું પદ ઓફિસ ઓફ પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ એ ભારતીય બંધારણમાં બંધારણીય વડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને હેડ ઓફ સ્ટેટ પણ કહેવામાં આવે છે, હેડ ઓફ ધ સ્ટેટ પણ કહેવામાં આવે છે. જ્યારે વડાપ્રધાનનું પદ ઓફિસ ઓફ પ્રાઇમ મિનિસ્ટર, જેને સરકારના વડા એટલે કે હેડ ઓફ ધ ગવર્નમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિનું પદ અને વડાપ્રધાનનું પદ એ બ્રિટનના બંધારણમાંથી લેવાયેલી જોગવાઈઓ છે. ત્યાર પછી સ્પીકરનું પદ ઓફિસ ઓફ ધ સ્પીકર. લોકસભાના અધ્યક્ષને સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર હતા. સ્પીકરની મુખ્ય કામગીરી અથવા મુખ્ય કાર્ય લોકસભાની કામગીરીનું સંચાલન કરવાની છે. ભારતીય બંધારણમાં આર્ટિકલ 93 આર્ટિકલ 93 સ્પીકરના પદની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો મહાલેખા નિયંત્રક, અંગ્રેજીમાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, શોર્ટમાં કહેવાશે કેગ. મહાલેખા નિયંત્રક એટલે કે કેગ ભારતના સર્વોચ્ચ હિસાબી અધિકારી તરીકે ઓળખાય છે. ભારતના પ્રથમ કેગ વી નરહરી રાવ હતા. ભારતીય બંધારણની આર્ટિકલ 139 કેગના પદની જોગવાઈ કરવામાં આવેલી છે. કેગને જાહેર હિસાબ સમિતિ એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટીના એટલે કે જાહેર હિસાબ સમિતિના આંખ અને કાન તરીકે ઓળખવામાં આવે છે. કેગને જાહેર હિસાબ સમિતિના માર્ગદર્શક ગાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો સિંગલ સિટીઝનશીપ, એકલ નાગરિકત્વ, એ પણ બ્રિટનના બંધારણમાંથી લીધેલું છે. અમેરિકા બેવડું નાગરિકત્વ ધરાવે છે, જ્યારે ભારતે સિંગલ સિટીઝનશીપ બ્રિટનના બંધારણમાંથી લીધેલી જોગવાઈ છે. ત્યાર પછી કાયદો બનાવવાની પ્રક્રિયા, લો મેકિંગ પ્રોસિજર. કાયદાનું શાસન, રૂલ ઓફ લો. મંત્રીમંડળ એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. લોકસભાને એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એ લોકસભાને જવાબદાર રહેશે. ત્યાર પછી લોકસભા એ રાજ્યસભા કરતા કેન્દ્રમાં દ્વિગૃહી ધારાગૃહ છે, દ્વિગૃહી સભા છે, તેમાંથી રાજ્યસભા કરતા લોકસભા વધારે શક્તિશાળી ગણાય છે. લોકસભા મોર પાવરફુલ દેન રાજ્યસભા. ત્યાર પછી રીટ જ્યુરિસ્ડિક્શન એટલે કે આજ્ઞાપત્ર સંબંધિત અધિકાર ક્ષેત્ર, જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ધરાવે છે. ભારતીય બંધારણમાં 5 પ્રકારની રીટ આપેલી છે. આ રીટ બહાર પાડવાની સત્તા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને મળેલી છે. પાવર ઓફ કોર્ટ ટુ પનિશ ફોર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. અદાલતના તિરસ્કાર માટે કોર્ટને એટલે કે અદાલતને સજા કરવાની સત્તા આપવામાં આવી છે. ત્યાર પછી PIL એટલે કે જાહેર હિતની અરજી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, શોર્ટમાં તેને PIL તરીકે આપણે ઓળખીએ છીએ.
ભારતમાં સુપ્રીમ કોર્ટના જજ પી.એન. ભગવતી દ્વારા ભારતમાં પીઆઈએલ ની શરૂઆત કરવામાં આવી. તો મિત્રો અહીંયા પૂછાય કે ભારતમાં પીઆઈએલ ની શરૂઆત કોણે કરી? તો સુપ્રીમ કોર્ટના જજ પી.એન. ભગવતી દ્વારા ભારતમાં પીઆઈએલ ની શરૂઆત કરવામાં આવી. કોઈ પણ નાગરિક દ્વારા અથવા સ્વયં કોર્ટ દ્વારા પીડિતના પક્ષમાં પીઆઈએલ દાખલ કરી શકાય છે. ત્યાર પછી મિત્રો આ બધી થઈ બ્રિટનના બંધારણમાંથી લીધેલી જોગવાઈઓ. ત્યાર પછી ફ્રાન્સના બંધારણમાંથી ભારતના બંધારણમાં સમાવિષ્ટ જોગવાઈઓ. પહેલું, ગણતંત્રનો વિચાર એટલે કે કોન્સેપ્ટ ઓફ રિપબ્લિક. બીજું, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વનો વિચાર એટલે કે આઈડિયા ઓફ લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી. મિત્રો, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના વિચારનો ભારતીય બંધારણના આમુખમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જર્મનીના બંધારણમાંથી લીધેલી જોગવાઈઓ. જર્મનીનું બંધારણ વેઇમર બંધારણ એટલે કે વેઇમર કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાતું. જર્મનીના બંધારણમાંથી સમાવિષ્ટ જોગવાઈઓ જોઈએ. કટોકટી દરમિયાન એટલે કે ઇમરજન્સી દરમિયાન મૂળભૂત અધિકારો એટલે ફંડામેન્ટલ રાઇટ સ્થગિત કરવામાં આવશે. સસ્પેન્શન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ ડ્યુરિંગ ઇમરજન્સી. ત્યાર પછી આયર્લેન્ડના બંધારણમાંથી ભારતીય બંધારણમાં સમાવિષ્ટ જોગવાઈઓ જોઈએ તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે ભારતીય બંધારણના ભાગ 4 માં સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા એટલે કે મેથડ ઓફ ઇલેક્શન ઓફ પ્રેસિડન્ટ એ પણ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલું છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિયુક્તિ એટલે કે નોમિનેશન ઓફ 12 મેમ્બર્સ ટુ રાજ્યસભા બાય પ્રેસિડન્ટ. આ જોગવાઈઓ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલી છે. ત્યાર પછી મિત્રો અમેરિકા યુએસએ. અમેરિકાના બંધારણમાંથી સમાવિષ્ટ જોગવાઈઓ જોઈએ તો લેખિત બંધારણ રિટન કોન્સ્ટિટ્યુશન. હવે મિત્રો કયા દેશો લેખિત બંધારણ ધરાવતા નથી? તો બ્રિટન, ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડ લેખિત બંધારણ ધરાવતા નથી. લોકશાહી છે પરંતુ લેખિત બંધારણ ધરાવતા નથી. ત્યાર પછી આમુખ એટલે કે પ્રેમેબલ. મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ એ અમેરિકામાંથી લેવામાં આવ્યા. રાષ્ટ્રપતિ એ ભારતીય લશ્કરના સર્વોચ્ચ સેનાપતિ કહેવાશે એટલે કે પ્રેસિડન્ટ એ સુપ્રીમ કમાન્ડર ઓફ આર્મ્ડ ફોર્સિસ. ત્યાર પછી રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાની મહાભિયોગની પ્રક્રિયા એટલે કે ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડન્ટ. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિનું પદ ઓફિસ ઓફ વાઇસ પ્રેસિડન્ટ એ પણ અમેરિકાના બંધારણમાંથી લેવાયેલું છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ બનશે એટલે કે વાઇસ પ્રેસિડન્ટ એક્સ ઓફિસિયો હેડ ઓફ ધ રાજ્યસભા. આ પણ અમેરિકાના બંધારણમાંથી લેવાયેલી જોગવાઈ છે. ત્યાર પછી સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એટલે કે ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરી. ત્યાર પછી સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ની જોગવાઈ એ પણ અમેરિકાના બંધારણમાંથી લેવાયેલી છે. સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ બાય સુપ્રીમ કોર્ટ એ પણ અમેરિકાના બંધારણમાંથી. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવા એટલે કે રિમૂવલ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ જજીસ. આ જોગવાઈઓ અમેરિકાના બંધારણમાંથી લેવાયેલી છે. ત્યાર પછી મિત્રો કેનેડા. કેનેડાના બંધારણમાંથી સમાવિષ્ટ જોગવાઈઓ જે ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કરેલી છે તેવી જોગવાઈઓ. પેલું જે સમવાયતંત્રી વ્યવસ્થા. તો મિત્રો સમવાયતંત્રી વ્યવસ્થા એટલે શું? અંગ્રેજીમાં કહેવાય છે ફેડરલ સિસ્ટમ અથવા ફેડરલ સ્ટ્રક્ચર. એટલે ફેડરલ સ્ટ્રક્ચર એટલે કેન્દ્ર અને રાજ્ય એમ બે કક્ષાએ સરકાર અસ્તિત્વ ધરાવતી હોય એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી થયેલી હોય. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ. ત્યાર પછી સંઘાત્મક વ્યવસ્થા એટલે કે ફેડરેશન વિથ એ સ્ટ્રોંગ સેન્ટર એટલે કે સંઘ અથવા કેન્દ્રને વધારે સત્તાઓ આપવામાં આવી હોય. ત્યાર પછી અવશેષ સત્તાઓ એટલે કે અંગ્રેજીમાં કહેવાશે રેસિડ્યુઅલ પાવર. જે કોઈને ન પાયેલી તે કેન્દ્રને મળશે. રેસિડ્યુઅલ પાવર
જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તેવી અવશેષ સત્તાઓ કેન્દ્રને આપવામાં આવી છે. આ ટાઈપનું કેનેડામાં છે. કેનેડામાંથી આપણે ભારતીય બંધારણમાં સમાવેશ કરેલું છે. ત્યાર પછી કેન્દ્ર દ્વારા રાજ્યમાં રાજ્યપાલની નિયુક્તિ ગવર્નર એપોઇન્ટેડ બાય સેન્ટર ઇન એ સ્ટેટ. આ જોગવાઈ પણ કેનેડામાંથી. ત્યાર પછી સર્વોચ્ચ અદાલત પાસેથી કાયદાકીય સલાહ માગવાની રાષ્ટ્રપતિની સત્તા એટલે કે પાવર ઓફ પ્રેસિડેન્ટ ટુ કન્સલ્ટ સુપ્રીમ કોર્ટ, જેને અંગ્રેજીમાં એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન એટલે કે સલાહ સંબંધી ક્ષેત્રાધિકાર કહેવામાં આવે છે. ભારતીય બંધારણની આર્ટિકલ 143 હેઠળ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે કાયદાકીય સલાહ માંગવાનો અધિકાર ધરાવે છે, પરંતુ તે સલાહ માનવા બંધાયેલ નથી. ત્યાર પછી મિત્રો ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી ભારતીય બંધારણમાં સમાવિષ્ટ જોગવાઈઓ જોઈએ તો સંયુક્ત યાદી કોનકરન્ટ લિસ્ટ, લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક જોઈન્ટ સિટિંગ ઓફ લોકસભા એન્ડ રાજ્યસભા. આમુખની ભાષા. મિત્રો આમુખ આપણે કયા દેશમાંથી લીધેલું છે? તો આમુખ આપણે અમેરિકામાંથી લીધેલી વ્યવસ્થા છે. અમેરિકાના બંધારણમાંથી આપણે આમુખ લીધેલું છે, પરંતુ આમુખની ભાષા છે એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાં લીધેલી છે. એટલે ધ્યાન રાખવું, આમુખની ભાષા અને આમુખ બે અલગ અલગ છે. આમુખ પ્રિમેબલ એ અમેરિકામાંથી લીધેલું છે અને આમુખની ભાષા એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલું છે. ત્યાર પછી રાજ્યો વચ્ચે વ્યાપાર અને વાણિજ્યની સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ બિટવીન ધ સ્ટેટ્સ એટલે કે રાજ્યો વચ્ચે વ્યાપાર વાણિજ્યની સ્વતંત્રતા. આ જોગવાઈઓ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. ત્યાર પછી મિત્રો સાઉથ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી ભારતીય બંધારણમાં સમાવિષ્ટ જોગવાઈઓ જોઈએ તો બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા. હવે મિત્રો તમને થાય ભારતીય બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા કલમમાં કયા ભાગમાં છે? ભારતમાં બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા ભાગ 20 અને આર્ટિકલ 368 માં સમાવેશ કરવામાં આવેલી છે. બરાબર, જેને એમેન્ડમેન્ટ પ્રોસિજર ઓફ કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા આર્ટિકલ 368 માં આપેલી છે. ત્યાર પછી દક્ષિણ આફ્રિકામાંથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી, ઇલેક્શન ઓફ રાજ્યસભા મેમ્બર્સ. હવે આ ચૂંટણી કઈ રીતના થાય છે એ જોઈએ. દરેક રાજ્યના એમએલએ એટલે કે વિધાનસભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભામાં સૌથી વધારે સભ્યો ઉત્તર પ્રદેશમાંથી આવે છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં 11 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો સોવિયત રશિયા એટલે કે યુએસએસઆર. સોવિયત રશિયાના બંધારણમાંથી ભારતીય બંધારણમાં સમાવિષ્ટ જોગવાઈઓ જોઈએ તો આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશન. મિત્રો પ્લાનિંગ કમિશન, હાલમાં પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચનું સ્થાન નીતિ આયોગે લઈ લીધેલું છે. નીતિ આયોગનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. પંચવર્ષ યોજનાઓ, 5 year પ્લાનિંગ અને મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ, આ સોવિયત રશિયામાંથી લીધેલું છે. મિત્રો જોઈએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કેટલી છે તો 1976 માં 42માં સુધારા દ્વારા બંધારણમાં ભાગ 4A અને આર્ટિકલ 51A ઉમેરવામાં આવ્યા. આર્ટિકલ 51A માં 10 ફરજો ઉમેરવામાં આવી હતી. ત્યાર પછી 2002 માં બંધારણમાં 86મો સુધારા દ્વારા 86th એમેન્ડમેન્ટ 86માં સુધારા દ્વારા એક વધારે ફરજ એડ કરવામાં આવી. આ ફરજ હતી વાલી એટલે કે માતા પિતાએ 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ. એટલે બંધારણમાં કુલ મૂળભૂત ફરજો 11 છે. ત્યાર પછી મિત્રો જાપાનના બંધારણમાંથી સમાવિષ્ટ જોગવાઈ જોઈએ તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. તો મિત્રો આ અલગ અલગ દેશમાંથી
બંધારણમાં ઘડવામાં ઉપયોગી તેવા ભારતીય બંધારણના સ્ત્રોતો વિશે આપણે માહિતી મેળવી. આ માહિતી આપને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય તેવી આશા સાથે થેન્ક યુ.